સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આજે 252મી રથયાત્રા કહી શકાય કે ચાંદીનો રથ અત્યારે બહાર નીકળ્યો છે। આ જ રથમાં જે રણછોડજીનું બાળ સ્વરૂપ ગોપાલલાલજી મહારાજ છે તે બિરાજમાન થશે। ત્યારબાદ નગરચર્યાએ નીકળશે। આશરે 9 કિલોમીટર લાંબી આ રથયાત્રામાં હજારો ભાવિક ભક્તો ભાગ લેશે। બીજી તરફ મહત્વની વાત કરવામાં આવે, અહીં આગળ રથયાત્રાને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। આપણી સાથે ડીવાયએસપી વીઆર બાજપાઈ જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, રથયાત્રામાં જે રીતના બંદોબસ્ત ગોઠવાયો છે, કઈ રીતનો બંદોબસ્ત છે? રણછોડરાયજીની 252મી રથયાત્રા છે અને ડાકોર ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્તની ગોઠવણ કરવામાં આવેલી છે। ડીવાયએસપી 1, 2 પીઆઈ, 5 પીએસઆઈ, 100થી વધુ પોલીસ જવાનો, એસઆરપી 24 જવાનો અને 150થી વધુ હોમગાર્ડ જીઆરડીના જવાનો સમગ્ર રૂટનો પોલીસ બંદોબસ્ત જાળવશે। સાથોસાથ ડ્રોન, બોડી વોર્ન કેમેરા અને ક્યુઆરટી પણ અહીંયા અવેલેબલ રહેશે અને સમગ્ર રૂટની અંદર બીડીડીએસ ચેકિંગ કરવામાં આવેલું છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે 252મી રથયાત્રા નીકળશે। કહી શકાય કે જે 9 કિલોમીટર લાંબી રથયાત્રા છે, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળશે। હાલ તો જે રીતના અહીં આગળ ભગવાનનો રથ તૈયાર કરવામાં આવ્યો છે, કેમેરામેનને કહીશ કે રથ બતાવે। જે રીતના ચાંદીનો રથ છે, થોડીક જ વારમાં અહીં આગળ ભગવાન નિજ મંદિરમાંથી બહાર નીકળી આ રથમાં બિરાજમાન થશે। ત્યારબાદ આ રથ ભક્તો દ્વારા મંદિર પરિષદમાં ખેંચવામાં આવશે। ત્યારબાદ ભગવાન નગરચર્યાએ નીકળશે। ભગવાનના આશરે 10 પડાવ અહીં આગળ રાખવામાં આવ્યા છે। જે રીતના ભગવાન ત્યાં આગળ વિસામો કરશે, વિરામ કરશે, ત્યાં આગળ ભગવાનની આરતી થશે, ત્યાં આગળ ભગવાનને પ્રસાદ ધરાવવામાં આવશે। કહી શકાય કે આજુબાજુના ભક્તો સહિત સુરત, વડોદરા, અમદાવાદથી પણ ભક્તો અહીં આગળ શ્રદ્ધાપૂર્વક જોડાતા હોય છે અને જે રથયાત્રા છે તેનો લાભ લેતા હોય છે। જલ્પેશ પટેલ, એબીપી અસ્મિતા, ડાકોર।